અમદાવાદમાં પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો અને યુવતીએ પોલીસકર્મી પાસે આઈ કાર્ડ માંગતા ઉગ્ર વિવાદ થયો હતો. અમદાવાદના અંજલી 4 રસ્તા પાસે આવેલ ભઠ્ઠા વિસ્તારમાં જાહેર રોડ પર આ બનાવ બન્યો હતો. એક તો કોઈની સાથે પોલીસે શાંતિથી વાત કરી નહીં અને લાફો મારીને પોતાનો રોફ બતાવ્યો હતો. પોલીસે લાફો મારી યુવતીને લાકડીથી મારવાનો પ્રયાસ. અમદાવાદની ટ્રાફિક પોલીસ વિવાદમાં સપડાતી રહે છે, ત્યારે વધુ એક વાર વિવાદ સામે આવ્યો છે, જેમાં ટ્રાફિકના પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મી જયંતી ઝાલાએ યુવતીને લાફો મારી દીધો છે અને મામલો બિચક્યો હતો. તો આ પોલીસવાળો યુવતીને લાકડી લઈને મારવા જતો હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે વિડીયોના આધારે આ મામલે તપાસ શરૂ કરાઈ છે. યુવતીએ પોલીસ વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. પોલીસકર્મી પાસે આઈ કાર્ડ માંગતા પોલીસકર્મીનો પિત્તો ગયો. ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટ્યા હતા. સાથે મહત્વની વાત તો એ છે કે આ પોલીસે લાફો માર્યો તેમ છતાં તે શાંત થતો નથી. અન્ય પોલીસ તેને દૂર લઈ જાય છે તો તે લાકડી લઈ મારવાનો પ્રયત્ન કરે છે. શહેરના ઉચ્ચ અધિકારીઓ, તમે પણ આ દ્રશ્ય જોવો, તમને અંદાજો આવશે કે આ જયંતી ઝાલાને ફરજ મોકૂફ કરો અને તેની સામે ગુનો નોંધો. શહેરમાં મહિલાઓની સુરક્ષા આવે ત્યારે પોલીસ મોટી વાતો કરે છે, ત્યારે આ મહિલાની સુરક્ષા નથી કરી અને પોલીસે લાફો માર્યો છે.